સરસ મજાનો કન્સેપ્ટ છે. ધોરણ 11 સાયન્સમાં ભણીને આપણે આવ્યા છીએ. 3 શબ્દો, બરાબર? કાર્ય, ઉર્જા અને પાવર. સૌથી અગત્યનો વર્ડ છે ઉર્જા. અહીંયા પણ આપણે એ જ કામ કરવાનું છે. આજનો જે ટોપિક હવે નેક્સ્ટ કરી રહ્યા છે એમાં આ જ કામ કરવાનું છે, બરાબર? કે ભાઈ જો અણુ પાસે ઉર્જા હોય, હવે અણુ પાસે બે ઉર્જા હશે. જો અણુ એકદમ પ્રકરણ નંબર 1 અને 2 પ્રમાણે ઊભો છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, તો એની પાસે કઈ હશે? સ્થિતિ ઉર્જા હશે, બરાબર? હવે એ જ અણુ જો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં કરતો હશે? ગતિ ઉર્જામાં કરતો હશે. એનો અર્થ કે પ્રવાહ વિદ્યુત નામના ચેપ્ટરમાં એ જ અણુને લાવીએ તો એ કઈ કરતો હશે? ગતિ ઉર્જા. એટલે અણુ પાસે સ્થિતિ પણ હોવી જોઈએ અને અણુ પાસે ગતિ પણ હોવી જોઈએ. આ બંને ઉર્જાને કારણે પદાર્થ અણુ શું કરતો હશે? કાર્ય. કારણ કે સૌથી અગત્યનો વર્ડ છે ઉર્જા. જો ઉર્જા નહીં હોય તો કાર્ય ન થાય, કાર્ય ન થાય સમય સાથે તો પાવર ન મળે. તો મૂળ કન્સેપ્ટ પદાર્થની પાસે ઉર્જા હોવી જોઈએ. તો આપણે અહીંયા જે ઇલેક્ટ્રોન દોડી રહ્યા છે એની સ્થિતિ ઉર્જા મેળવશું. પહેલા સ્થિતિમાંથી ગતિમાં કન્વર્ટ થશું અને ગતિ ઉર્જા એ કરેલું શું બની જશે? કાર્ય બની જશે. અને જો કરેલું કાર્ય હોય આપણી પાસે અને સમયનો સંદર્ભ લઈએ બાળકો, તો શું મળે? પાવર મળે. હોય જ, બધા પાસે પાવર હોય. લેન્સને પાવર હોય, માણાને પાવર હોય, તો ઇલેક્ટ્રોનને પોતાનો શું હોય ભૈયા? પાવર હોય. તો જોઈએ ઇલેક્ટ્રોનનો પાવર કંઈક અલગ છે, સમજીએ કન્સેપ્ટ. અને જો એ પાવર સાથે કામ કરે તો એની ઉર્જા ઘટે અને થોડો ગરમ થાય, અને ગરમ થાય એટલે ઉર્જાનો વ્યય થાય. તો આ બધા મુદ્દાઓ આપણે તપાસવા છે. જોતા જઈએ, સમજતા જઈએ અને લખતા જઈએ અને સુધારી દઈએ સૂત્ર. ચલો, વિદ્યુત ઉર્જા અને પાવર. આપણો કન્સેપ્ટ આવો છે, વિદ્યુત ઉર્જા અને બીજું કોણ? પાવર, બરાબર? ચાલો આકૃતિ દોરીએ અને આકૃતિનું શું કરવાનું છે? વર્ણન. મારી પાસે એક વાહક છે જેના અત્ય બિંદુઓ A અને B છે, બરાબર? જે મારી પાસે વાહક છે એના અત્ય બિંદુઓ કેટલા છે બાળકો? A અને B. અત્ય બિંદુ એટલે બીજું કઈ નહીં, છેવાડાના બિંદુ. આ બિંદુ A, આ બિંદુ B, એના અત્ય બિંદુ છે. એક વાહક છે. હવે એ વાહકમાંથી A થી B તરફ I જેટલો હું વહી રહ્યો છે? પ્રવાહ વહે છે ભાઈ. A થી B જેટલો I તરફ પ્રવાહ વહી રહ્યો છે. હવે પ્રવાહ ક્યારે વહે ભાઈ? મૂળ મુદ્દો એ છે કે તમે ક્યારે ગતિ કરવા લાગો તો કે બળ આપો ત્યારે. કોણ બળ આપશે અહીંયા? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોણ ડેવલપમેન્ટ કરે? તો કે વિદ્યુત સ્થિતિમાન ડેવલપમેન્ટ કરે, બરાબર? એટલે I જેટલો પ્રવાહ A થી B તરફ જઈ રહ્યો હોય એનું કામ એ છે, અથવા આમ સમજી શકાય કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હશે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો હોય. કારણ કે તફાવત સર્જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. સેમ કન્ડિશન, અહીંયા પાણી ભર્યું છે આખી ટાંકી, અહીંયા એકદમ ખાલી છે. તમે પાઇપ પડે જોડો, નળ ચાલુ કરો વાલ, તો શું થશે ભાઈ? ભરેલી ટાંકીમાં ક્યાં જાય? ખાલી. એટલે અહીંયા દબાણ વધારે છે, અહીંયા દબાણ ઓછું છે, તો તફાવત સર્જાવો જોઈએ. એ જ રીતે વિદ્યુત પ્રવાહ ક્યારે વહે વાહકમાંથી? તો કે જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોણ ડેવલપમેન્ટ કરે? તો એ ડેવલપમેન્ટ કરશે આપણી ધન પ્લેટ અને ઋણ પ્લેટ. અને ધન પ્લેટ અને ઋણ પ્લેટ વાળું ભાગ એટલે બેટરી. અને બેટરીને પોતાનું શું હોય બાળકો? વિદ્યુત સ્થિતિમાન તફાવત. એટલે ખાસ I આમ વહી રહ્યો છે. જો આમ હોત તો B પાસે સ્થિતિમાન વધારે હોત અને A પાસે સ્થિતિમાન ઓછું હોત. હવે A થી B સુધી પહોંચતા એને કંઈક સમય લાગે ને? લાગે જ ને ભાઈ, કોણ ના પાડે? અને એ સમયને નામ આપ દઉં હું ડેલ્ટા T જેટલો સમય. કેટલો સમય થઈ રહ્યો છે? ડેલ્ટા T. હવે મારી પાસે બાળકો I છે, ડેલ્ટા T છે. તો I નું સરસ મજાનું સમીકરણ છે કે I બરાબર, I ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે વિદ્યુત ભારો હોય તો ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. મારી પાસે I અને ડેલ્ટા T હશે તો એના ઉપરથી મને શું મળી જાય? ડેલ્ટા Q. તેનો અર્થ સાફ છે કે ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર A થી B સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા T છે. અને એના પરિણામે એ કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે? I જેટલા વિદ્યુત પ્રવાહનું શું કરી રહ્યો છે? નિર્માણ, બરાબર? ચાલો વિદ્યુત સ્થિતિમાન બંને બિંદુએ લઈ લઈએ. ધારો કે A પાસે જે સ્થિતિમાન છે એને VA નામ આપી દઉં, B પાસે જે સ્થિતિમાન છે એને VB નામ આપી દઉં. બસ આકૃતિ પૂરી થઈ ગઈ. જે વાત કરી છે એનું શું કરી દઈએ? લખાણ.
ધારો કે વાહકમાં વાહકના આવું લખીએ વાહકના અત્યબિંદુ કઈ એ થી બી તરફ વાહકના અત્યબિંદુ એ થી બી તરફ પ્રવાહ I વહી રહ્યો છે. જો પ્રવાહ I ત્યાં વહી રહ્યો હોય તો એનો અર્થ સાફ છે કે એ પાસે સ્થિતિમાન વધારે હશે અને બી પાસે સ્થિતિમાન ઓછું હશે. તેમજ એ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાન VA અને VB છે. બરાબર? ક્યાં? તો કે એ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બાળકો? VA અને કેટલું છે? VB છે. હવે VA અને VB તો ફિક્સ છે, એ તો ખબર જ છે. જો ત્યાં VA સ્થિતિમાન VA અને VB હોય અને વિદ્યુત પ્રવાહ બાળકો I જેટલો વહેતો હોય તો સ્પષ્ટ શબ્દો છે કે ભાઈ અહીંયા તફાવત સર્જાવો જોઈએ. તેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો બનશે? V ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. પણ આ બંનેનો તફાવત ગ્રેટર ધેન કેવો મળશે મને? 0. એનું રીઝન કારણ કે VA નું મૂલ્ય ઘણું વધારે છે અને VB નું મૂલ્ય ઓછું છે. બરાબર? વધારેમાંથી ઓછું બાદ એટલે હંમેશાને માટે જે મૂલ્ય મળશે એ ધન મળશે. તો કેવું હશે? ગ્રેટર ધેન 0. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત પરથી આપણે શું મેળવી ગઈએ છીએ? સ્થિતિ ઉર્જા. કારણ કે મૂળ કન્સેપ્ટ આપણો એ છે બાળકો, આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા જોઈએ છે. એ બિંદુ પાસે ઇલેક્ટ્રોન અને બી બિંદુ પાસે ક્યાં સુધી ગતિ કરવાનો છે? તો કે એ થી બી સુધી. એટલે એ પાસે સ્થિર છે, બી પાસે સ્થિર છે, વચ્ચેના ભાગમાં એ ગતિ કરે. અને જો વચ્ચેના ભાગમાં ગતિ કરે તો એની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં કરવા મળ્યો છે? ગતિ ઉર્જામાં. અને આ મુદ્દો આપણે જોઈએ છે, તારવવો છે. હવે સ્થિતિ ઉર્જા કેમ તારવી? બિંદુ એ પાસે વિદ્યુત સ્થિતિમાન છે અને ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ અહીંયા ગતિ કરે છે. તો ડેલ્ટા ક્યુ અને VA એ પાસે, ડેલ્ટા ક્યુ અને VB બી પાસે. તો સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવી એને જરાક સમજીએ. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ તાર્યું છે V બરાબર W ના છેદમાં Q. તો W એટલે આવું કહીએ કે V ઇન્ટુ Q. પરંતુ W ને આપણે આવું લખતા હતા, જો યાદ કરો કે W એ થયેલું કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. એટલે કે V ઇન્ટુ Q. જ્યાં સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ આપણે દેખાડતા હતા U બરાબર V ઇન્ટુ Q. તો આ જ સમીકરણનો શું કરવો છે બાળકો મારે? ઉપયોગ અને એના ઉપરથી આગળ વધવું છે. ચાલો સમજીએ. આમ બિંદુ એ પાસે સ્થિતિ ઉર્જા કેટલી બનશે? UA. તો કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે VA જેટલું. ચાર્જ કેટલો? ડેલ્ટા ક્યુ. તો સમીકરણ મળ્યું મને ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA. બરાબર? આ એ બિંદુ પાસેની હું મેળવી બાળકો મેં? સ્થિતિ ઉર્જા. સેમ કન્ડિશન. આ જ રીતે બિંદુ બી પાસે સ્થિતિ ઉર્જા UB. બરાબર? બિંદુ બી પાસે રેસ્ટ કરશે. બરાબર? અહીંથી સ્ટાર્ટ થયો, અહીંયા અંત પામ્યો. તો જ્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યો છે ત્યાં કંઈક સ્થિતિ ઉર્જા હશે. બી પાસે પણ સ્થિતિ ઉર્જા હોય, કારણ કે કોઈ પણ પદાર્થ પોતાની સંપૂર્ણ સ્થિતિ ઉર્જા ક્યારેય ગુમાવે નહીં. એટલે એ પાસે વધારે છે, બી પાસે ઓછી છે. કઈ રીતે? એમાંય ખબર પડી જાય. જુઓ, કારણ કે એને ગતિ કરીને અહીંયા સુધી આવવું છે. તો અહીંયા વધારે ઉર્જા હોય તો જે ગતિ ઉર્જામાં રૂપાંતર થઈને અહીંયા સુધી આવશે. અને અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ કરતા કેવું થઈ જશે? ઓછું થઈ જશે. તેથી UB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ VB. આ થયો આપણો મૂળ કન્સેપ્ટ. બરાબર? UA UB. હવે જોઈએ છે મારે ઉર્જા નહીં. કારણ કે શા માટે? ઉર્જાના મૂલ્યો અગત્યના નથી. આપણે ભણીને આવ્યા છીએ સ્થિતિ ઉર્જાના મૂલ્યો અગત્યના નથી, પણ સ્થિતિ ઉર્જાનો શું અગત્યનો છે? તફાવત. એટલે આપણે આ બંને ઉર્જાનો શું મેળવશું? તફાવત. માંથી યુ પ્લોટ એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. સ્થિતિ ઉર્જાનો
તફાવત u ઇઝ ઇક્વલ ટુ તફાવત હશે એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અંતિમ સ્થિતિ ઉર્જા એટલે કે બી પાસે અંતિમ બનશે અને એ પાસે પ્રારંભિક બનશે. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બરાબર. અંતિમ સ્થિતિ ઉર્જા આપણી પાસે કેટલી છે ભાઈ? તો કાંઈ નહીં, ડેલ્ટા ક્યુ વાળી. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અંતિમ એટલે વીબી ભાગ વીબી માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા ક્યુ વીએ. બરાબર, ડેલ્ટા ક્યુ વીએ. ચાલો જી, કોણ સમાન ભાળો? તો કે ડેલ્ટા ક્યુ સમાન ભાળો. તેથી ડેલ્ટા ક્યુ કોમન. હવે અહીંયા આવું વધ્યું છે વીબી માઇનસ વીએ. તો હમણાં જ તમે આવું કહેતા હતા વીએ માઇનસ વીબી ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો વીબી માઇનસ વીએ કેવું થશે? લેસ ધેન 0 થાય. એટલે કેવી નિશાની રાખવી પડશે ડેલ્ટા ક્યુ આગળ મારે? માઇનસ. આ માઇનસ નિશાની શું દર્શાવે છે? તો કે માઇનસ નિશાની એ એવું દેખાડે છે કે વિદ્યુત સ્થિતિમાનનું જે મૂલ્ય મળી રહ્યું છે એ કેવું છે? માઇનસ, એટલે લેસ ધેન 0. બરાબર. પણ કોની કન્ડિશન પ્રમાણે? તેથી ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા ક્યુ એમ જ વીબી માઇનસ વીએ. તો હમણાં વીએ માઇનસ વીબી એટલે વી હતું, તો વીબી માઇનસ વી એટલે માઇનસ વી થાય. તો માઇનસ વી ની જ કિંમત અહીંયા રાખી છે આપણે. બરાબર. આ અહીંયા જે વી મળે છે એ માઇનસ હશે. માઇનસ મેં ક્યાં દેખાડી દીધું છે? આગળ. તેથી વીબી માઇનસ વી એ કેટલું રાખી દઉં? વી. ચાલો અહીંયા માઇનસ અહીંયા નથી રાખવું. બરાબર, અહીંથી રાખી દીધું, જેથી કરીને આપણે આવું ન થાય. ઘણી બાળકો આવું કરી નાખશે, માઇનસ માઇનસ પ્લસ કરી નાખશે. ફરી વાર સ્ટેપ ડેલ્ટા ક્યુ વીબી માઇનસ વીએ. અહીંયા શું છે બાળકો? વીએ માઇનસ વીબી. જુઓ જી, આ નામ લખે ગઈ વીએ માઇનસ વીબી. માઇનસની નિશાની કોમન લઈ લઉં તો આવું થઈ જશે. માઇનસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, માઇનસ વીબી. અને જે પ્લસ વાળું છે માઇનસ થઈ જશે. આ માઇનસ, તો આની વેલ્યુ વી છે, તો આની વેલ્યુ વીબી માઇનસ વીએ. વીબી માઇનસ વીએ, પણ એમાં કયો આગળ આવશે? માઇનસ વી આવશે. કોણ આવશે? માઇનસ વી. એટલા માટે મેં કઈ સમીકરણમાં કઈ કન્ડિશન મૂકી દીધી? માઇનસ વીની. અહીં લખી દે જે કર્યું છે વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી. લ્યો. બરાબર. ચાલો, ડેલ્ટા ક્યુ એટલે શું લખીએ છે? એર્યું ડેલ્ટા ક્યુ એટલે આઈ ડેલ્ટા ટી. તેથી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈવી ડેલ્ટા ટી. કઈ ઉર્જા મળી ગઈ બાળકો? સ્થિતિ ઉર્જા મળી. કઈ ઉર્જા મળી? આ સ્થિતિ ઉર્જા. હવે મૂળ મુદ્દો એ છે કે વાહકની અંદર જો લેટિસ પરમાણુ આવેલા હોય અને એ લેટિસ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન અથડાય નહીં. લેટિસ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન અથડાય નહીં. હવે લેટિસ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન અથડાય નહીં એટલે આપણે આમ સમજીએ કે પપ્પા દ્રાક્ષ લાવ્યા તાનો ઓલો છોકરો સોફા સાથે અથડાણો હતો. જો એ સોફા સાથે ન અથડાણો હોત તો દરવાજા બાજુ એનો વેગ સતત વધતો જાત. અને જો વેગ સતત વધે બાળકો તો એની ગતિ ઉર્જા સતત વધે. પરંતુ પ્રોબ્લેમ એ થયો સોફા સાથે અથડાણો. સોફા સાથે અથડાણો એટલે એની મેક્સિમમ ઉર્જા કોને આપી દીધી? પહેલા સોફાને. એટલે એની ઉર્જા શું આવ્યો બાળકો? ઘટાડો આવ્યો. જો ઇલેક્ટ્રોન આ લેટિસ પરમાણુ સાથે ન અથડાતો હોત ને તો સ્થિતિનું રૂપાંતર શેમાંથી આ રાખત? ગતિમાંથી આ રાખત. એટલે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે બંને ઉર્જાનો સરવાળો તો કેવો રહેવાનો? અચળ. ઓલરેડી આપણે ભણીને જ આવ્યા છીએ કે એક ઉર્જાનું રૂપાંતર બીજી ઉર્જામાં થાય. હવે તમારી પાસે સ્થિતિ છે, તમે સ્થિતિ લાવી દીધી. આ પ્રમાણે તમારે જોઈએ છે ગતિ, કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને જો ઇલેક્ટ્રોન ગતિ કરે ને તો જે કાર્ય કરે. એટલા માટે મારે જોઈએ છે ગતિ ઉર્જા, તો લઈ દઈએ ગતિ ઉર્જા. પણ ગતિ ઉર્જા લાવવી કેમ? તો એના માટે ઉર્જા સંરક્ષણના નિયમનો શું કરવો પડશે? ઉપયોગ. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું બનશે ઉર્જા સંરક્ષણના નિયમ? તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ આવો થઈ જશે બાળકો. જોવો જોઈએ ઉર્જા સંરક્ષણનો નિયમ કે ભાઈ ડેલ્ટા કે એટલે કે સ્થિતિ ઉર્જામાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનો સરવાળો હંમેશાને માટે અચળ હોય. એટલે કે જો સ્થિતિ ઉર્જા ઘટતી હોય તો સામે ગતિ ઉર્જા વધતી જાય. બરાબર. અને બેનો સરવાળો કરો તો મૂલ્ય કેવું રહે? અચળ. તેથી ડેલ્ટા કે ને હું સૂત્રનો કરતા બનાવી દઉં, કારણ કે મારે ડેલ્ટા કે જોઈએ છે. તેથી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ ડેલ્ટા યુ.
બરાબર. ડેલ્ટા યુ ની વેલ્યુ છે મારી પાસે, સોરી કેપિટલ યુ, સ્મોલ યુ નહીં. તેથી ડેલ્ટા કે એમ જ માઇનસ ડેલ્ટા યુ ની વેલ્યુ રાખું, માઇનસ આઈવી ડેલ્ટા ટી, માઇનસ માઇનસ પ્લસ બની જશે એટલે આવું થશે આઈવી ડેલ્ટા ટી. હું મળી ગઈ બાળકો મને ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જાને મારે શેમાં કન્વર્ટ કરવું છે હવે? તો કે ઉર્જા બંને આવી ગઈ અને એની પાસે ઉર્જા છે એનો અર્થ સાફ છે કે ઇલેક્ટ્રોન એ થી ક્યાં જઈ રહ્યો છે? બી. બરાબર. ફળિયામાંથી ઘરમાં જઈએ તો એનો અર્થ મૂળ મુદ્દો એ છે કે મારા શરીરે કાર્ય કર્યું. તો અહીંયા એ જ વાત, ફળિયામાંથી ક્યાં ગયા? ઘરમાં. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ આઈવી ડેલ્ટા ટી થયું. તો અહીંયા ગતિ ઉર્જા મળી. હવે ગતિ ઉર્જાને શેમાં કન્વર્ટ કરી કાઢવી છે મારે? કાર્યમાં. કઈ રીતે જોઈએ? કાર્ય ઉર્જા પ્રમેય. હા ભાઈ છે કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ થયેલા કાર્ય બરાબર હોય. તો સરસ મજાનું શું મળી જશે મને? કાર્ય. પણ એ પહેલા આપણે આ સૂત્ર પછી એક પેરેગ્રાફ આપ્યો છે આપણી ટેક્સ્ટ બુકમાં, એને જરાક સમજીએ કે દાખલા તરીકે જો ઇલેક્ટ્રોન આ લેટિસ પરમાણુઓ સાથે ન અથડાત તો શું થાત? એ લેટિસ પરમાણુઓ સાથે ન અથડાત તો ઇલેક્ટ્રોન સ્ટેટ લેવલે સીધો આગળ વધે અને મેક્સિમમ એના વેગમાં શું થઈ જાય બાળકો? વધારો. જો વેગ વધે એટલે લેટિસ પરમાણુ સાથે અથડામણ નથી થતી. ટૂંકું ને ટચ કે તમે હાઈવે ઉપર એકલા ગાડી હાંકો છો, સામે તમને કોઈ મળે એમ જ છે નહીં, તો તમે લીવર કેવું આપવાના? વધારે. કારણ કે વેગ વધશે, જેટલો વેગ વધશે એટલી ગતિ ઉર્જા વધે. પણ અત્યંત ટ્રાફિક વાળો હાઈવે છે, અત્યંત ટ્રાફિક વાળો, તો હવે તો એમાં થશે એવું, જેવો તમે વેગ વધારવા જાશો એટલે કોઈની સાથે અથડાશો એટલે તરત તમારા વેગમાં ઘટાડો થાય. બીજું, અથડામણ દરમિયાન તમારી ઉર્જા જો આ સ્થિર હોય, થાંભલા સાથે અથડાણા, બરાબર, કોઈ વાહન સાથે નહીં, થાંભલા સાથે, આ સ્થિર છે અને એની સાથે અથડામણ થાય તો આ બધી જે ગતિ ઉર્જા છે એ કોને મળે? પેલી સ્થિર ઉર્જાને. એટલે આની ઉર્જામાં શું થશે? વધારો થાય. સેમ કન્ડિશન લેટિસ પરમાણુમાં પણ એવું થાય, બરાબર. મૂળ મુદ્દો એ છે કે હું દોડીને કોકને ધક્કો મારું તો મારી બધી ઉર્જાનું રૂપાંતર પેલામાં થશે અને એ શું કરવા લાગશે? ગતિ કરે. અને કદાચ ગતિ કરવા માટે સક્ષમ ન હોય તો એની ઉર્જામાં શું થઈ જાય? વધારો. સેમ કન્ડિશન, દોડીને ભીતને ધક્કો મારું ભાઈ તો ભીત ગતિ ના કરે પણ એની ઉર્જામાં વધારો થાય. અને જો હું આવા 10, 15, 25, 500 જણા એક સાથે જો ભીતને ધક્કો મારી તો ભીતનું દોલન વધે. જો એટલે આપણું કોઈ વાઇબ્રેશન થઈ રહ્યું છે. અને એ જ કન્ડિશન અહીંયા છે કે જ્યારે આ ગતિ ઉર્જાથી ઇલેક્ટ્રોન આ ધન આયનો સાથે અથડાય ત્યારે શું થશે? તો કે ધન આયન સાથે અથડાશે એટલે ધન આયનને પોતાની ઉર્જા આપે સંઘાત દરમિયાન, અને એ ઉર્જાને કારણે લેટિસ પરમાણુઓ દોલન અનુભવે અને કોઈ પણ ડિસ્કો કરે એટલે પરસેવો વળે એટલે એ ગરમ થઈ જાય. તો મૂળ કન્ડિશન એ છે કે પરિણામે સમગ્ર સુવાહકના આવા લેટિસ પરમાણુઓ દોલન કરે અને સુવાહક શું બને? ગરમ બને. અને એ જે સુવાહક ગરમ બને એ આપણી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું કરી નાખે? વેડફી નાખે. તો આ થયો આપણો મૂળ કન્સેપ્ટ. જોઈએ, આગળ વધીએ. આમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બરાબર, ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એ લેટિસ પરમાણુઓ સાથે, લેટિસ એટલે બીજું કોઈ નહીં, બંધિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ, આ લેટિસ બોલાય. ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન કોણ ગતિ કરવા માટે સક્ષમ? મુક્ત ઇલેક્ટ્રોન. એ લેટિસ પરમાણુઓ સાથે અથડામણ દરમિયાન પોતાની ઉર્જા એ લેટિસ પરમાણુને રૂપાંતર કરે છે. હવે કોની ઉર્જા વધી ગઈ? તો કે લેટિસ પરમાણુની ઉર્જા વધી ગઈ. તો હવે ડિસ્કો કોણ કરવા લાગશે? તો કે લેટિસ પરમાણુ ડિસ્કો કરવા લાગશે. બરાબર. જોઈએ કન્ડિશન, તમે આવી રમતમાં જોયું હોય કે ઓલા દોડવીરો હોય, બરાબર, મોટું સર્કલમાં રાઉન્ડ મારવાનો હોય 2-3 કિલોમીટરમાં, એટલે આવું જોઈએ, એમાં 3 જણા હોય. એક દોડવીર દોડતો આવે અને એની હાથમાં એક ચબરખી હોય. એ ચબરખી મીન્સ કે પાઇપ જેવો ટુકડો હશે. એ પાઇપ જેવો ટુકડો ઓલા નાપી દે એટલે એ દોડવા લાગે. તો એનો અર્થ આને મેક્સિમમ પોતાની ઉર્જા કોને ટ્રાન્સફર કરી? પેલાનામાં ને.
તો મૂળ કન્સેપ્ટ એ છે કે લેટિસ પરમાણુ સાથે અથડાણો એટલે બધી મોટા ભાગની ઉર્જા ઇલેક્ટ્રોન શેમાં ટ્રાન્સફર કરશે? લેટિસ પરમાણુમાં. આમ લેટિસ પરમાણુમાં ઉર્જાને કારણે ઉષ્મીય દોલન થાય. હવે લેટિસ પરમાણુ તો કઈ છૂટો નથી, તે બધા સાથે અથડાય, બરાબર? એ તો કઈ છૂટો નથી, તો બંધનમાં છે એટલે નાનું એવું વાઇબ્રેશન કર્યા જ રાખે. હવે જો એ મેક્સિમમ ઉર્જા વધી જાય તો મોટું વાઇબ્રેશન કરે તો એ તો છૂટો થઈ જાય, પણ એવું નથી થતું. એટલે નાનું એવું વાઇબ્રેશન કરશે અને એની સાથે સાથે મેક્સિમમ ઉર્જાનો શું કરવા મળે? વ્યય. કારણ કે જેટલી આપે એટલો વ્યય કરે, કારણ કે એની પાસે જો સંગ્રહિત થાય અને સંગ્રહને કારણે એના ઉષ્મીય દોલન વધ્યા તો આપણા કન્સેપ્ટ પ્રમાણે લેટિસ પરમાણુ સ્થિર રહી શકે નહીં. એટલે સતત એને એનર્જીનું શું કરવું પડે? ઉત્સર્જન. ને આ એનર્જીનું જે ઉત્સર્જન થાય ને બાળકો, એના લીધે સુવાહક બની જાય ગરમ, ઉષ્મીય દોલન થાય અને પરિણામે સુવાહક ગરમ થાય છે. અને આમ સુવાહકમાંથી ઉર્જાનો વ્યય થાય. હવે તમને કોઈ હોનાનો ઢગલો દેખાડે અને તમને એમ કે ભાઈ લઈ લેતા જોતું હોય એટલું, બરાબર? તો આપણે શું કરશું? કોથળા ભરીને ઘેર લઈ જવું. પણ એક ઈમાનદાર માણસ છે ને એને સોનાનો ઢગલો દેખાડવામાં આવે અને એમ કે લઈ લેતા જોતું એટલું, તો એ શું કરશે? એને ખબર છે જો મારી પાસે વધારે સોનું આવ્યું તો ઇન્કમ ટેક્સની રેડ પડી શકે, બરાબર? હું ક્યાંક આડાવડા ધંધે વિયો જાઉં અથવા હું ખોટા કામ કરવા માંડું. એનો અર્થ એની શું વધી ગઈ? ઉર્જા વધી ગઈ. એ જે બંધનમાં બંધાયેલો છે એ બંધનમાં, ઈમાનદારીના બંધનમાં એ રહી નહીં શકે. એટલે શું થાય છે ભાઈ? તો કે એ જે એને સોનાનો ઢગલો દેખાડવામાં આવ્યો તો એને એવું જ કર્યું કે એમાંથી 4 કે 5 ગ્રામ સોનું લઈ અને દાન કરી દીધું, એની પાસે ન રાખ્યું. એટલે મૂળ મુદ્દો એ છે કે ઇલેક્ટ્રોન લેટિસ પરમાણુને ઉર્જા આપી તો લેટિસ પરમાણુ થોડાક દોલનો થયા, બરાબર? ડિસ્કો કરવા ન લાગ્યા, થોડાક દોલનો થયા. આવી રીતે હવે દોલનો થાય તો ઉર્જાનું શું કરવું પડે? ને ઉત્સર્જન કરવું પડે. અને એ ઉર્જાનું જે ઉત્સર્જન થઈ ગયું એ સુવાહકને કયા સ્વરૂપે મળશે? ગરમ, મીન્સ કે ઉર્જા સ્વરૂપે મળશે ને એ ઉર્જાનો એને શું કરવો પડે? વ્યય. તો આ થઈ આપણા પેરેગ્રાફની વાત. હવે તો ભાઈ સમીકરણ છે, બરાબર? કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી ફેરવી દઈએ કાર્યને, ગતિ ઉર્જાને કાર્યમાં. કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ થયેલા કાર્ય બરાબર હોય, એટલે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, બરાબર? તારવીને આવ્યા છે આ સૂત્રો આપણે. તેથી ડબલ્યુ બરાબર ડેલ્ટા કે ની વેલ્યુ શું છે? આઈવી ડેલ્ટા ટી. લ્યો, બરાબર? ચાલો, સોરી, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એના કાર્યમાં થતા ફેરફારની બરાબર હોય. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. તો આઈવી ડેલ્ટા ટી મળ્યું. જો હું ડેલ્ટા ટી ને ક્યાં નાખી દઉં? આ સાઈડ લઈ આવું, એટલે કે કાર્યના છેદમાં ઉમેરી દઉં તો મને સરસ મજાની એક વસ્તુ મળે અને એને નામ અપાય બાળકો પાવર. આઈવી એકમ સમયમાં થયેલા કાર્યને શું બોલાશે? પાવર. ધોરણ 8 અને 9 માં ઘણા બધા કન્સેપ્ટો આપણે ભણીને આવ્યા છીએ. કયા કન્સેપ્ટો જોવો જોઈએ ધોરણ 8 અને 9 માં ભણ્યા છીએ? તો આવું જ કહેતા હતા, એક વ્યક્તિ એક કામ આટલી કલાકમાં કરે છે, બીજો જ વ્યક્તિ એ જ કામ બોલો 2 કલાકમાં કરતો છે. તો આનું નામ બીજો જ વ્યક્તિ એને જ કામ 1 કલાકમાં પૂર્ણ કરે. કોનો પાવર વધારે? તો તરત તમે કહો કે જે સમય ઓછો ખાય એનો પાવર કેવો હોય? વધારે હોય. તો મૂળ મુદ્દો સમય સાથે બંને કાર્ય જ કરે, એકનું એક જ કાર્ય, બરાબર? પણ સમય બદલાણો, સમય બદલાય તો પાવર બદલાય. હા, વાત સાચી જ છે. સમય બદલાય તો શું બદલાય? પાવર. તો મૂળ કન્સેપ્ટ આગળ આવીએ આપણા ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી ને શું નામ આપી દઈએ? પી. તેથી પી ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? આઈવી. લ્યો, આ મળી ગયું આપણું પાવરનું સમીકરણ. કોનું સમીકરણ મળ્યું ભાઈ? પાવરનું સમીકરણ. હવે જો તમે આ સમીકરણ નંબર 1 માં અત્યારે I અને V વચ્ચેનો સંબંધ છે, એમાં સમીકરણ 1 માં V બરાબર IR રાખી દઈએ. V બરાબર IR રાખતા
V બરાબર IR રાખશો ને બાળકો, શું કામ રાખીએ છીએ પેલા પછીની વાત છે, પછી આપણે સમજીએ. બરાબર, P ઇઝ ઇક્વલ ટુ IV, V બરાબર IR રાખીએ તો P એમ જ V ઇઝ ઇક્વલ ટુ IR એટલે I ઇન્ટુ I સ્ક્વેર R. તો મળી ગયું સમીકરણ નંબર 2. આ પાવરનું બીજું સમીકરણ. હજી સમીકરણ નંબર 1 માં I બરાબર V અપોન R રાખતા એક વખત V ની કિંમત રાખી, એક વખત I ની કિંમત રાખી, તો શું થશે જોવો જી, P I બરાબર V અપોન R રાખો એટલે V અપોન R, તો V ઇન્ટુ V સ્ક્વેર, તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. પાવરનું મળી ગયું સમીકરણ નંબર 3. તો પાવર મેળવવા માટે ત્રણ વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. IVR એમાંથી બે વસ્તુ હશે તોય તમને પાવર મળે. જો IV હશે તોય પાવર મળે, IR હોય તોય પાવર મળે, અને V અને R નું મૂલ્ય આપ્યું હોય તોય શું મળે? પાવર. પણ સમીકરણ નંબર 2 છે ને એ એવું સમીકરણ છે કે જે કોઈ પણ પદાર્થની ઉર્જાનો વ્યય દેખાડે. બરાબર, અહીંયા જે પાવર મળી રહ્યો છે એ ઉર્જાનો વ્યય છે. કઈ રીતે? જો જી ધોરણ 10 માં આપણે એક સમીકરણ બાળકો આવું તારવતા હતા, જો તમને યાદ હોય ને તો આ P ને આમ લખે ગું ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T I સ્ક્વેર RT. ધોરણ 10 ની ટેક્સ્ટ બુક જો વિજ્ઞાનની હોય તો હજી જોજો ઘરે. ડેલ્ટા T ને અહીંયા લઈ જાઓ, બરાબર, સોરી I સ્ક્વેર R, ડેલ્ટા T ને અહીંયા લઈ જાઓ તો ડેલ્ટા W બરાબર I સ્ક્વેર R ડેલ્ટા T. હવે ડેલ્ટા W ને હું હીટ કહેતો તો, હીટ H, હીટ, બરાબર, ઉષ્મા ઉર્જા I સ્ક્વેર RT. અને એના પરથી તમે આવું પણ લખતા હતા કે ઉષ્મા ઉર્જાનો વ્યય એના પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, ઉષ્મા ઉર્જાનો વ્યય પદાર્થના અવરોધ R ના સમપ્રમાણમાં હોય, ઉષ્મા ઉર્જાનો વ્યય પસાર થતા પ્રવાહના સમયગાળાના સમપ્રમાણમાં હોય. બરાબર, આ એ જ કન્ડિશન છે અહીંયા, H ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT. તો અહીંયા જે પાવર મળી રહ્યો છે એ પાવર શું દેખાડે છે? તો કે એ ઉષ્મા ઉર્જાનો વ્યય દર્શાવે છે. આમ સમીકરણ 2 માં સમીકરણ 2 એ ઉષ્મા ઉર્જાનો વ્યય દર્શાવે છે. બરાબર, એટલે કે જો પદાર્થનો અવરોધ કેટલો હોય? R હોય, અને તેમાંથી વહેતો પ્રવાહ I હોય. પદાર્થનો અવરોધ કેટલો? R. એમાંથી કેટલો પ્રવાહ વહે? I જેટલો પ્રવાહ વહેતો હોય, I હોય, તો ઉષ્મા ઉર્જાનો વ્યય કેટલો બનશે? તો કે P I સ્ક્વેર R જેટલો થાય. આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ અને આ થયો આપણો મૂળભૂત મુદ્દો જેનો આપણે અભ્યાસ કરવાનો હતો. હવે એક ક્વેશ્ચન એ છે, બરાબર, આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપ્યો છે. ઘણા બધાને પ્રશ્ન છે, સાહેબ આ પાવર આવ્યો ક્યાંથી? બરાબર, કાંઈ હતું નહીં પાવર નામનું, અને આને પાવર ક્યાંથી મળી ગયો? તો કે પાવર મેળવવા માટેનું કોઈ પણ ભાગ હોય તો એ બાહ્ય ઉદ્ગમ છે. સમજાય એને સારી રીતે આવડી જશે. બાહ્ય ઉદ્ગમ જ પાવર આપે, બીજો કોઈ પાવર આપે નહીં. અહીંયા બાહ્ય ઉદ્ગમ તરીકે કોણ? હવે બાળકો, પ્રવાહ ક્યારે વહ્યો? તો પ્રવાહ ત્યારે વહ્યો જ્યારે તમે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે લાગુ પાડ્યો? જ્યારે તમે બેટરી જોડી. તેનો અર્થ કે વાહકને પાવર કોણે આપ્યો? બેટરીએ આપ્યો. અને એ જ બાહ્ય ઉદ્ગમ જ આ વાહકમાંથી ઇલેક્ટ્રોનને વહેડાવે. ઇલેક્ટ્રોન ક્યારે વહે? તમે કોના પાવર, તમે કોના અંદર નીચે કામ કરો? તો કે જેનો પાવર વધારે છે એના નીચે. એટલે ઇલેક્ટ્રોન્સ કોના અંદર નીચે કામ કરતો હતો? તો કે પેલી બેટરીના અંદર નીચે. તો મૂળ મુદ્દો એ છે કે ભાઈ આ પાવર આવ્યો ક્યાંથી? જેની પાસે કાંઈ નહોતું, દાખલા તરીકે બેટરી છોડી દો, પાવર હશે? પ્રવાહ જ ન વહે ભાઈ. બેટરી હશે તો શું વહે? પ્રવાહ વહે. એટલે ક્લાસમાં વિદ્યાર્થી ક્યારે શાંત રહે? તો તરત જ આપણે કહીએ પાવરફુલ શિક્ષકને ત્યાં મૂકો તો જ એ શાંત રહેશે, નહીતર તો એ બધા શિક્ષકને ઘોળીને પી જાય એવા છે. બરાબર, તો મૂળ કન્સેપ્ટ એ છે કે બાહ્ય ઉદ્ગમમાંથી જ હંમેશા પાવર આવે. અને સરસ મજાની રીતે પણ સમજી શકે, જો તમારું બાહ્ય ઉદ્ગમ સ્ટ્રોંગ તો તમારો પાવર વધારે, જો તમારું બાહ્ય ઉદ્ગમ થોડુંક નિર્બળ એટલે કે
10 વોલ્ટની બેટરી જોડું અને 4 વોલ્ટની બેટરી જોડું, આમાં કંઈક ડિફરન્સ તો ખરી ને? અને એના લીધેના પાવરના મૂલ્યમાં પણ શું થાય બાળકો? ફેરફાર થાય. અને આપણા ઘરેલા ઉદાહરણ વડે એમ સમજી શકીએ કે ભાઈ નરેન્દ્ર મોદી એક વ્યક્તિને એક પત્ર લખી દીધો અને પત્રમાં એણે એવું લખી દીધું કે ભાઈ એ વ્યક્તિ ગમે ત્યાં એસટીમાં જાય, વિમાનમાં જાય, રેલગાડીમાં જાય, ગમે ત્યાં જાય, એની પાસેથી જે ફી થાય છે, બરાબર, જે રેલવે ભાડું થાય, વિમાન ભાડું થાય અથવા બસ ભાડું થાય, એ લેવાનું નથી. આવું નરેન્દ્ર મોદીએ સાઇન કરી દીધી. અને નરેન્દ્ર મોદીએ એના નંબર પણ આપ્યા. જ્યારે જ્યારે કોઈ એમ કે લાવો ભાઈ ભાડું, તો ફોન કરે. સેમ કન્ડિશન આવું એક કાગળ એને વિજયભાઈ રૂપાણીએ પણ આપ્યો, બરાબર. આ જ રીતે હવે વિજયભાઈ રૂપાણી આપેલો કાગળ છે એ આંધ્રપ્રદેશમાં જઈને દેખાડે તો કોઈક મારે ને. એનું રીઝન, કારણ કે વિજયભાઈ રૂપાણીનો એરિયો ગુજરાત પૂરતો લાગુ પડે, એટલે એનો પાવર ક્યાં સુધી લાગુ પડવાનો છે ભાઈ? ગુજરાત સુધી. એટલે એનું ઉદ્ગમ નાનું છે. જો ઉદ્ગમ નાનું હશે તો પેલા સુવાહકને પાવર પણ કેવો મળે? ઓછો મળે. પણ નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં એ જઈ શકે છે અને ગમે ત્યાં રહી શકે છે. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ઉદ્ગમ વધારે છે. જો ઉદ્ગમ વધારે હશે તો એનો પાવર પણ કેવો બની જાય? વધારે બને. એટલે આ બીજું કાંઈ છે નહીં. આ પાવર આવે ક્યાંથી? તો કે બાહ્ય ઉદ્ગમમાંથી આવે. ઘણા બધું આવું સમજી શકાય છે, બરાબર. ઘણાને નથી કે ભાઈ હું મારી ઉપર ઈ ભાઈ છે, ઘણા આપને ધમકી આપતા ઘણા બધા વ્યક્તિઓ કે હું આ ગ્રુપમાંથી આવું છું, એ ગ્રુપનો પાવર છે, એને પાવર છે નહીં. તો આ થયો આપણા ઇલેક્ટ્રોનના પાવરની વાત. હવે પછીના જે ભાગો આવશે એમાં સમાંતર અને શ્રેણી જોડાણ ભણવાના છીએ, અવરોધોનું, અને સાથે સાથે જે આપણા ઘર સુધી આવતા જે કેબલો છે, બરાબર, તાર આવે ને આપણા ઘર સુધી વિદ્યુત લઈને, એ પાવર હાઉસમાંથી આવે. આવો શબ્દ બોલીએ, જો, પાવર હાઉસમાંથી. અને ત્યાં એટલા બધા વોલ્ટેજ કેમ વધારે હોય? મારે 230 ની જરૂરિયાત છે, તો 66,000 ત્યાં શું રાખે છે? બરાબર, ક્યાં 66,000 ને ક્યાં 230? તો જાજો આવડો મોટો તફાવત કેમ? અને એ સમજવાનો મુદ્દો. એટલે પ્રવાહ વિદ્યુતનો ભાગ નંબર 7. ત્યાં સુધી આપણે ભાગ નંબર 6 ને જોઈએ. અસ્તુ.